છેલ્લા કેટલાય સમયથી સમગ્ર રાજ્યભરનું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તેમની વિવિધ માંગણીઓને લઈને કાર્યક્રમો આપી રહ્યા છે। હાલમાં આંગણવાડી બહેનો તારીખ 18, 19, 20 સુધી પોતાની માંગણીઓ નહીં સંતોષાતા તેમના કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે, જેને પગલે ઝઘડિયા તાલુકાની તમામ આંગણવાડીઓની બહેનો તારીખ 18 માર્ચથી 20 માર્ચ સુધી તેમના કામથી અળગા રહેશે અને તેમની 3 દિવસની રજાનો રિપોર્ટ ગણવામાં જણાવ્યું છે। મળતી વિગતો અનુસાર ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પડતર માંગણીઓના કારણે તેઓ વિવિધ કાર્યક્રમો જાહેર કરી રહ્યા છે કે જે પૈકી તારીખ 18 માર્ચથી 20 માર્ચ સુધી તેઓ તેમના કામથી અળગા રહેશે અને ત્યાં સુધી તેમની રજાના રિપોર્ટ કરવા જણાવ્યું છે। ઝઘડિયા તાલુકા આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ઝઘડિયા સીડીપીઓને આપેલ આવેદનપત્રમાં તેમણે જણાવ્યું છે કે ઘણા સમયથી આંગણવાડી વર્કર અને હેલ્પર પોતાના મૂંઝવતા પ્રશ્નો જેવા કે કેન્દ્ર સરકારે 2018 પછી ગુજરાત સરકારે 2022 પછી આંગણવાડી વર્કર તથા પગાર વધારો કરેલો હોય, લઘુમતી વેતન જેટલો અને ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબનો વેતન ધારો વધારો કરવો, ડિજિટલ કામગીરી માટે 2022માં આપેલ વચન મુજબ તાત્કાલિક અસરથી નવા મોબાઈલ આપવા, નિવૃત્તિ મર્યાદા તમામ રાજ્યોની જેમ 60 કરવા, એક વખત જિલ્લા તાલુકા તથા વોર્ડ ફેરની બદલી માટેની તક આપવા, એવીટી એપ્લિકેશન તથા FRS તાકીદે બંધ કરવામાં આવે, સાથે જ અન્ય એપ્લિકેશનનું કામકાજનો બોજો ઓછો કરવામાં આવે, ઉનાળામાં વેકેશન દરમિયાન બાળકો આવતા ન હોય આંગણવાડી વર્કર હેલ્પર માટે સાથે વેકેશન આપવા બદલ તમામ પ્રકારના બિલો, રજિસ્ટરના ખર્ચાઓ તથા ઉજવણીના ખર્ચાઓ, મકાન ભાડા સહિતના તમામ બિલો નિયમિત કરવામાં આવે તથા 10 માર્ચ મુખ્યમંત્રીને રૂબરૂ આપેલ રજૂઆત અને તે પછી સરકાર સમક્ષ રજૂ કરાયેલા આવેદનપત્રોની માંગણીઓ ઉકેલવા રજૂઆત કરવા આવ્યા છે, પરંતુ તેનો કોઈ યોગ્ય નિકાલ આવતો નથી। તેનો નિકાલ લાવવા બાબત વધુમાં તેમણે જણાવ્યું છે કે આંગણવાડી વર્કરો અને હેલ્પરો સરકારને તથા આપના તમામ કાર્યક્રમમાં સહકાર આપતા આવ્યા છે। સરકાર સમક્ષ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે અને આજે પણ અમારી માંગણીઓ બાબતે સરકાર તાત્કાલિક બેઠક યોજી તેનો ઉકેલ લાવે તેવી માંગણી કરી છે। બંધારણ અને લોકશાહી ધોરણે જે અધિકારો એમને મળ્યા છે તે અધિકાર મુજબ અમારી માંગણીઓ માટે તારીખ 18 માંથી 20 માર્ચ સુધી રજા રિપોર્ટ ગણવા તથા આજ મુજબ કામથી અળગા રહેશું તે આપને જણાવી દઈએ છીએ। તો અમારા રજૂઆત ઉપર સુધી પહોંચાડવા માટે પણ આપને વિનંતી કરી છે તેમ જણાવ્યું હતું। તો વધુમાં તેઓએ કહ્યું હતું કે અમારી આ વ્યાજબી અને ન્યાય માંગણીઓ બાબતે કોઈ પણ પ્રકારનું અન્યાય દબાણ ન કરવા માટે તથા ઉશ્કેરાટ ન ફેલાય તેવું કોઈ પણ પગલું ન ભરાય માટે પણ વિનંતી કરીએ છીએ। તેમણે તેમના આવેદનપત્રમાં આ તમામ બાબતોનો ઉલ્લેખ કરેલ છે। અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા। મારું નામ રાગિણીબેન જસવંતસિંહ પરમાર, હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના રાજ્ય ઉપપ્રમુખ છું। અમારા સંગઠન વતી 3 દિવસની હડતાલ જાહેર કરેલી છે અને તેની અંદર અમારા ઘણા પ્રશ્નો છે। પહેલો મુદ્દો અમારો પગાર વધારાનો છે અને બીજો પ્રશ્ન અમારા મોબાઈલનો છે। અમારા મોબાઈલો જે અંદર જે ICDSની એપ્લિકેશનો જે ડાઉનલોડ કરાવે છે એમાં 6 થી 7 એમાં અમારા ફોન હેંગ થઈ ગયેલા છે અને બેનો બીજું કે પગાર વધારો કરતા નથી અને જે લાભાર્થીઓના જે ભાવ વધારો છે એ ભાવ વધારો પણ આજે 2018 પછી થયો નથી। એટલે અમારા ઘણા પડતર પ્રશ્નોને લઈને અમે 3 દિવસની હડતાલ કરી છે અને સરકાર હજુ પણ અમારું જો ના સાંભળે તો અમે અચોક્કસ મુદ્દતની હડતાલ પર જઈશું।